છે રિદ્ધિ બારિયા। વિદ્યાર્થી મિત્રો, યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા અમારી ટીમના વિદ્યાર્થીઓ જે હાલમાં કોર્સ કરી રહ્યા છે, જે આજે તમારી સમક્ષ એક પ્રોગ્રામ રજૂ કરવા જઈ રહ્યા છે। આ પ્રોગ્રામમાં તમને સમજાવવામાં આવશે કે જ્યારે કોઈ જગ્યા પર આગ લાગે ત્યારે તેને કઈ રીતે બુઝાવી શકાય। સૌપ્રથમ હું તમને મારી ટીમનો પરિચય આપીશ। સુનિતા ભીલ, વિજય ભીલ, દિગીશા રાઠવા, હિમેશ રાઠવા, પાર્થ રાઠવા, ચેતન રાઠવા, હિતેશ રાઠવા, હાર્દિક રાઠવા, રાજુ રાઠવા। માહિતી આપશો। મિત્રો, 21મી સદીમાં વધતી જતી વસ્તી તેમજ નવી નવી ટેકનોલોજી રાતે રાત્રે સૂઈએ ત્યાં સુધી સેફટીને ધ્યાનમાં લેવી પડે છે। તેમાં એક નવો વિષય છે ફાયર અને સેફટીનો। શું તમને ખબર છે આ કેવી રીતે લાગે છે? જે ઈંધણ જે આગનો ખોરાક છે, બીજું હીટ એટલે ગરમી, અને ત્રીજું ઓક્સિજન। જ્યારે આ ત્રણેય પરિબળો રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે આગને ઉત્પન્ન કરે છે। જો આ ત્રણેય પરિબળોમાંથી કોઈ પણ એક પરિબળ દૂર કરી દેવામાં આવે તો આગ બુઝાઈ જાય છે। મિત્રો, કોઈ પણ આગ સામાન્ય આગ હોતી નથી। આપણા જીવનમાં આગનું ખૂબ જ મહત્વ છે। જ્યારે આ જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ખૂબ જ નુકસાન કરે છે। તમને બધાને લાગતું હશે કે આગના એક જ પ્રકાર હોય છે, પરંતુ એવું કચરો વગેરે જેવા પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ એ પ્રકારની આગ કહેવામાં આવે છે। એને બુઝાવવા માટે વોટર ટાઈપ તથા એવીસી એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે। ક્લાસ બી પ્રકારની આગ, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ વગેરે જેવા પ્રવાહી પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ બી પ્રકારની આગ કહેવામાં આવે છે। એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે। ક્લાસ સી પ્રકારની આગ, જેમાં એલપીજી, સીએનજી, પીએનજી, ઇથેન વગેરે જેવા વાયુ પદાર્થોના લીધે જે આગ લાગે છે તેને ક્લાસ સી પ્રકારની આગ કહેવામાં આવે છે। એને બુઝાવવા માટે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે। ક્લાસ ડી પ્રકારની આગ, જેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે જેવા ધાતુઓના ઘર્ષણથી જે આગ ઉત્પન્ન થાય છે તેને ક્લાસ ડી પ્રકારની આગ કહેવામાં આવે છે। એને બુઝાવવા માટે સ્પેશિયલ ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે। ક્લાસ ઈ પ્રકારની આગ, જે ઇલેક્ટ્રિસિટી તથા શોર્ટ સર્કિટના કારણે જે આગ ઉત્પન્ન થાય છે તેને ક્લાસ ઈ પ્રકારની આગ કહેવામાં આવે છે। એને બુઝાવવા માટે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે। આ આગને ખૂબ જ ડેન્જર ગણવામાં આવે છે। ક્લાસ એફ પ્રકારની આગ, જે રસોડામાં ખાદ્ય તેલના લીધે લાગતી આગને ક્લાસ એફ પ્રકારની આગ કહેવામાં આવે છે। એને બુઝાવવા માટે CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવામાં આવે છે। થેન્ક યુ। સુનિતા ભીલે આપણને સરસ રીતે સમજાવ્યું કે આગ કઈ રીતે લાગે છે। તમને બધાને ખબર પડી આગ કઈ રીતે લાગે છે? અવાજ નહીં આવતો? હવે તમને ખબર છે કે આગને કઈ રીતે બુઝાવી શકાય? ખબર છે? હવે તેના વિશે આગળની માહિતી આપણને વિજય ભીલ આપશે। મિત્રો, આગ બુઝાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સૌપ્રથમ જ્યારે આપણા ઘરમાં સામાન્ય આગ લાગે, જેમાં લાકડું, કાગળ, રબર, કોલસો વગેરે જેવા પદાર્થોના લીધે જ્યારે આગ લાગે છે ત્યારે પાણીનો ઉપયોગ કરવો જોઈએ, અને પાણી આપણને સરળતાથી મળી રહે છે। બીજું, જ્યારે પેટ્રોલિયમ પદાર્થોના લીધે જ્યારે આગ લાગે છે ત્યારે આપણે રેતીનો ઉપયોગ કરવો જોઈએ, ત્યારે પાણીનો ઉપયોગ કરવો નહીં। જો પેટ્રોલિયમ પદાર્થોના લીધે જ્યારે આગ લાગે ત્યારે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો આગ બુઝાય નહીં, પરંતુ આગમાં ભડાકો થશે, જેથી આપણે દાઝી જશું અને આપણને જ નુકસાન થશે।
વિદ્યાર્થી મિત્રો, તમને આ શું દેખાય છે? આ બોલ જેવું દેખાતું સાધન જેને ફાયરબોલ કહેવામાં આવે છે, તેને કોઈ પણ આગમાં દૂરથી ફેંકવામાં આવે છે. તેથી તે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ફાયરબોલ બ્લાસ્ટ થશે અને તેમાં રહેલ ડ્રાય કેમિકલ પાવડર આગ પર પડવાથી આગને ઠંડુ વાતાવરણ મળશે અને આગ સરળતાથી બુઝાઈ જશે. આ ફાયરબોલને કોઈ પણ વ્યક્તિ એકદમ સરળતાથી ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ શું છે? આ અલાર્મ છે અને આ કોઈ મોટી બિલ્ડિંગ, હોસ્પિટલ કે સ્કૂલમાં લગાવવામાં આવે છે. તો ત્યાં કોઈ ઘટના ઘટે, આગ લાગે ત્યારે ત્યાં રહેલ લોકલ ફાયરમેન આ ફાયર અલાર્મને વગાડીને ત્યાં રહેલા લોકોને ચેતવણી આપશે, જેથી તે પોતાના બચાવ માટે સ્કૂલ કે બિલ્ડિંગમાંથી બહાર નીકળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ બોટલમાં ફીણ ભરેલી છે. આને ફાયર સ્ટોપ કહેવામાં આવે છે અને આપણે આને સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ઘરમાં કોઈક નાની આગ લાગી હોય ત્યારે એને સરળતાથી બુઝાવી શકીએ છીએ. અને આ નાનું છે તેથી આપણે એને સાથે પણ કેરી કરી શકીએ છીએ, ગાડી કે ઘરમાં. વિદ્યાર્થી મિત્રો, તમને આ શું દેખાય? આ ડોલ જેવું દેખાતું સાધન જેને ફાયર બકેટ કહેવામાં આવે છે અને આમાં રેતી ભરીને જ્યાં પેટ્રોલિયમ પદાર્થોના લીધે આગ લાગતી હોય ત્યારે ત્યાં ડોલમાં રેતી ભરીને ત્યાં આગ બુઝાવવામાં આવે છે અને આ મોટા ભાગે પેટ્રોલ પંપ પર જોવા મળે છે. એક્સટિંગ્વિશર. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્કૂલમાં આ જોયું છે? આને કહેવાય છે એક્સટિંગ્વિશર, જેને લાલ રંગનો હોય છે અને તેની બોડી સખત અને મજબૂત હોય છે, જેથી તે નીચે પડવા પણ ન તૂટી શકે. તમે જોયું હશે એક્સટિંગ્વિશર, પરંતુ તમને એક્સટિંગ્વિશર વાપરતા આવડે છે? હવે એક્સટિંગ્વિશર વાપરવાની રીત શીખશું. સૌપ્રથમ જ્યાં આગ લાગી હોય ત્યાં એક્સટિંગ્વિશર નજીક લઈ જાઓ. હવે એક્સટિંગ્વિશરમાં રહેલ લોકને તોડો, સેફ્ટી પિનને દૂર કરો. હવે જ્યાં આગ લાગી હોય ત્યાં નોઝલ દ્વારા ઉપર સ્પ્રે કરો, જેથી એક્સટિંગ્વિશરમાં રહેલ પદાર્થ આગ પર પડશે અને આગ ઓલવાઈ જશે. ખૂબ જ સરસ. વિજય ભેલા આપણને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે આગને કઈ રીતે બુઝાવી શકાય, એક્સટિંગ્વિશરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગતું હશે કે આ બધા જ એક્સટિંગ્વિશર એક સરખા છે, પરંતુ એવું હોતું નથી. દરેક એક્સટિંગ્વિશરમાં અલગ અલગ પદાર્થ ભરવામાં આવેલો હોય છે. જે રીતે આગના અલગ અલગ પ્રકાર હોય છે, તેવી જ રીતે એક્સટિંગ્વિશરના પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેના વિશે આગળની માહિતી આપણને દિગીશા રાઠવા આપશે. વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર. વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર ક્લાસ એ પ્રકારની આગમાં વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે પાણી ભરેલું હોય છે. ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર. ક્લાસ બી પ્રકારની આગમાં ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ડ્રાય કેમિકલ પાવડર ભરેલો. તમે કોઈ ફીણ જોઈ છે? ફીણ જોઈ છે કોઈ? તમે લોકો જે શેમ્પૂ વાપરો છો વાળ ધોવા માટે, એવી જ ફીણ આની અંદર કેમિકલ દ્વારા ભરેલી હોય છે. એબીસી ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી પ્રકારની આગમાં એબીસી ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર વાપરવામાં આવે છે. તેમાં સ્પેશિયલ ડ્રાય કેમિકલ પાવડર ભરેલો હોય છે. CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર. ક્લાસ ઈ તથા ક્લાસ એફ પ્રકારની આગમાં CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્વિશર વાપરવામાં આવે છે. થેન્ક યુ. દિગીશા રાઠવાએ આપણને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે કઈ આગ સામે કયો એક્સટિંગ્વિશર વાપરવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે જ્યારે ખરેખર કોઈ જગ્યા પર આગ લાગે ત્યારે આગમાં દઝાઈ ગયેલા વ્યક્તિઓને કઈ રીતે બચાવી શકાય, આગને કઈ રીતે બુઝાવી શકાય અને વ્યક્તિનો બચાવ કઈ રીતે કરી શકાય, તે હવે અમારી ટીમના વિદ્યાર્થીઓ તમને રેસ્ક્યુ દ્વારા સમજાવશે.
વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ દાઝી ગયું હોય તો એને આ રીતે ફાયર બ્લેન્કેટ દ્વારા અથવા કોઈ ઘરમાં રહેલી ચાદર દ્વારા તેના પર લાગેલી આગ સરળતાથી બુઝાવી શકાય છે. જો કોઈ વ્યક્તિ હલકા વજન હોય તો એને આ રીતે ગોદીમાં ઉચકીને રેસ્ક્યુ કરવામાં આવે છે. તમારે કોઈને આવું છે આવી રીતે રેસ્ક્યુ કરવા માટે? વિદ્યાર્થી મિત્રો, જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય તો એને આ રીતે બે વ્યક્તિ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વધારે વજનદાર હોય તો એને આ રીતે ખભા પર મૂકીને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એક હાથ ખુલ્લો રાખવામાં આવે છે, જેથી રસ્તામાં આવતા દરવાજો કે બારીને આપણે સરળતાથી ખોલી શકાય. હવે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય અથવા આગથી દાઝી ગયો હોય તો એને આ રીતે એક ચાદર લઈને બે લાકડી વડે તેનું સ્ટ્રેચર બનાવવામાં આવે છે. અને આ સ્ટ્રેચરમાં દાઝી ગયેલા વ્યક્તિને અથવા મૃત્યુ પામેલા વ્યક્તિને મૂકીને બે વ્યક્તિ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. આ રીતે આપણે સરળતાથી રેસ્ક્યુ કરી શકીએ છીએ. રેસ્ક્યુ કરવા સ્ટ્રેચર બનાવીને છોકરાઓ પાછળ બેઠા બેઠા હસો છો. આગ લાગી હોય ને આપણને ધુમાડો થતો હોય ને આપણને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આપણે સૌપ્રથમ પહેલા મોં પર રૂમાલ બાંધી દેવો. ત્યારબાદ નીચે બેસીને ઘસરતા આપણે બહાર નીકળવાનો પ્રયાસ કરો. આ રીતે આપણે સરળતાથી આપણો રેસ્ક્યુ કરી શકીએ છીએ. અને તમે તમારા બધાના ઘરે એલપીજી ગેસ સિલિન્ડર તો જોયો જ હશે. છે બધાના ઘરે? નહીં? પણ તમને ખબર છે જ્યારે એ જ એલપીજી ગેસ સિલિન્ડર પર આગ લાગે ત્યારે આપણે તેને કઈ રીતે બુઝાવી શકાય? રીતે આપણા ઘરે ક્યારે પણ આગ લાગી હોય ત્યારે આપણે એક ચાદરને પાણી વડે ભીની કરવી અને એલપીજી ગેસ સિલિન્ડરની ચારે બાજુ લોક કરવો, જેથી તેને ઓક્સિજન મળવાનું બંધ થશે અને આગ સરળતાથી બુઝાઈ જશે. આ લોક કરી દો. જ્યારે બુઝાવતા હોય ત્યારે આપણો ફેસ દૂર રાખવો. સર, મેડમ, સર માટે જોરદાર તાળીયા. તમે તો કઈ આપતા નહીં. ખૂબ જ સરસ. મેડમ, તમારે આવું છે? આ બધું હા, લોક કરો. ખૂબ જ સરસ. સારું છોકરા